નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર એક સાથે ચાર વાવાઝોડા સક્રિય બની ગયા છે। ચાર વાવાઝોડા શક્તિશાળી વાવાઝોડા બની ચૂક્યા છે। લાઈવ તમે જોઈ શકો છો, શક્તિશાળી વાવાઝોડા એક સાથે ચાર વાવાઝોડા બન્યા છે। આજના વિડીયોની અંદર જાણવાના છે। સાથે ખાંડની અછતને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે। ખાંડના ભાવ આસમાને ચડી ગયા છે। સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે, 35 રૂપિયા કિલો। ત્યારે બેંકો બંધ કરવાને લઈને મોટો ઝટકો। એસબીઆઈ ગ્રાહકો સાથે તમામ બેંક ધારકો આજના લેટેસ્ટ સમાચાર મોટો ઝટકો લાગવાનો છે। એસબીઆઈ ધારકો માટે પણ એક અગત્યના સમાચાર, મોટા ઝટકાને લઈને સમાચાર। એસટી બસને લઈને મોટા સમાચાર। એસટી બસનું ભાડું ઘટાડ્યું છે। સિમ કાર્ડને લઈને કડક નિર્ણય લાગુ કરી નાખવામાં આવ્યો છે। તો આ સાથે એલપીજી સિલિન્ડર ધારકો ડેડલાઇન પૂરી થઈ ગઈ છે। હવે શું થશે? આજના લેટેસ્ટ સમાચાર। લોકલ ટોલ પ્લાઝા અનલિમિટેડ કરી નાખવામાં આવ્યો છે। રાહતના સૌથી મોટા સમાચાર। દૂધમાં ભેળસેળ કરશો તો તમારી ખેર નથી, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। પશુપાલકો માટે મોટી ચેતવણી, વિદ્યાર્થીઓને મોટી સહાય મળશે, લોનની અંદર રાહત આપી દેવામાં આવી છે। આજના લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં આજના મેઇન અને મુખ્ય સમાચાર। એક સાથે ચાર વાવાઝોડા સક્રિય બની ગયા છે। 8 વર્ષ પછી આ પહેલી દુર્ઘટના બની છે, એટલે કે 8 વર્ષ પછી ફરી એકવાર આવી દુર્ઘટના બની ચૂકી છે। 4 શક્તિ વાવાઝોડા એક સાથે સક્રિય થયેલા તમે જોઈ શકો છો। એક સાથે સક્રિય થયા છે, એનો મેપ પણ તમને મિત્રો બતાવી દઉં છું। આ 4 વાવાઝોડા એક સાથે સક્રિય થઈ ચૂક્યા છે। તો મિત્રો, આ 8 વર્ષ પછીની ફરી એકવાર એક મોટી દુર્લભ ઘટના બની ગઈ છે, જેમાં એક વાવાઝોડાનું નામ છે સોડેલ વાવાઝોડું। આ વાવાઝોડું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે, એટલે બધા ચાર વાવાઝોડામાં સોડેલ વાવાઝોડું સૌથી શક્તિ વાવાઝોડું છે। 165 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું ફરી રહ્યું છે। ત્યારે મિત્રો, બીજા વાવાઝોડાનું નામ છે નારા, અને એના પછીના વાવાઝોડાનું નામ છે ગૈનારી। આ વાવાઝોડા અત્યારે સ્થિર અવસ્થામાં છે। અને ચોથું વાવાઝોડું છે અચ્છાની વાવાઝોડું, જે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે। તેમની દિશા અને શક્તિ અલગ હોવાથી એક જ વિસ્તારને કોઈ ખતરો નથી, એટલે આ ચોથું વાવાઝોડું અલગ દિશાની આગળ વધી રહ્યું છે, એટલે એક જ કોઈ વિસ્તારને એટલો એ ચારે વાવાઝોડાથી ખતરો નથી। અત્યારે હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે, પળની અપડેટ લઈ રહ્યું છે, અને આવનારા સમયમાં શું થવાનું છે એ બધી અપડેટ વિગતવાર આપી રહ્યું છે। તો મિત્રો, એક સાથે 4 વાવાઝોડા સક્રિય થઈ ગયા છે, અને આ એક 8 વર્ષ પછીની દુર્લભ ઘટના બની ગઈ છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખાંડની અછતને લઈને અત્યારે ભારે હોબાળો મચી ગયો છે। ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે। ત્યારે ખાંડને લઈને સૌથી મોટા બિગ ન્યૂઝ આવ્યા છે। દેશમાં ખાંડની કોઈ અછત નથી એવું આઈએસએમએ દ્વારા સ્પષ્ટતા કરી નાખવામાં આવી છે। એણે કીધું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને ભાવ વધારો અસ્થાયી છે, તેવી સ્પષ્ટ આઈએસએમએ દ્વારા મિત્રો એક સ્પષ્ટતા કરી નાખવામાં આવી છે। હાલ તહેવારો હોવાને કારણે ખાંડની માંગ વધી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં 100%નો ઉછાળો આવ્યો છે, અને વેપારીઓની સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત સર્જાઈ છે। એટલે દેશમાં ખાંડની કોઈ અછત નથી। અત્યારે જે અછત સર્જાઈ છે એ વેપારીઓ સંગ્રહખોરી કરી રહ્યા છે, અને અત્યારે તહેવારો હોવાને લીધે ખાંડ લોકો ખરીદી રહ્યા છે, ખાંડની માંગ વધી છે। આ બધા તત્વોને ધ્યાને રાખીને કૃત્રિમ રીતે ખાંડમાં અછત સર્જાઈ છે,
દેશમાં આમ જોઈએ તો ખાંડ જે રીતના આવતી હતી એ જ રીતના છે, કોઈ અછત વર્તાણી નથી. અને હવે સ્થિરતા માટે સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી કરવાની આયાતને મંજૂરી આપી દીધી છે. એટલે 10 લાખ મેટ્રિક ટન જે કાચી ખાંડ છે એની આયાત ડ્યુટી ફ્રી થઈ જશે. ઓક્ટોબર 2026માં 10 લાખ મેટ્રિક ટન પહોંચવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે, જેથી ભાવની અંદર ફરી એકવાર નિયંત્રણ આવી જશે. એટલે ફરી એકવાર ભાવ નીચા આવશે. તો એ લાવવા માટે ત્યાં સરકાર મહેનત કરી રહી છે. ત્યારે આ બાજુ મિત્રો સરકારનો એક બીજો મોટો નિર્ણય, ડુંગળીને લઈને એક મોટો નિર્ણય સરકારે કરી નાખ્યો છે. હાલ ડુંગળી 50 થી 65 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મોંઘવારી વધી ગઈ છે. કિંમતો ઉપર અંકુશ લાવવા માટે સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. તો જેવી રીતના ખાંડના ભાવ વધી રહ્યા છે એવી જ રીતના ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. 50 થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીના ભાવ પહોંચી ગયા છે. એટલે હવે સરકારે મહારાષ્ટ્રથી ડુંગળીનું આયાત કરવાનો વિચાર કર્યો છે. મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરશે ને આપણા ગુજરાતની અંદર ડુંગળી પહોંચાડવામાં આવશે. એટલે ગુજરાતમાં જે ડુંગળીની અછત સર્જાય છે એ મહારાષ્ટ્રથી લાવવામાં આવશે. કાંદા એક્સપ્રેસ શરૂ કરી નાખવામાં આવી છે. ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે નાફેડ, NCCF અને સરકારી સ્ટોલ આ ઉપરાંત મોબાઈલ વાહનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ કરશે. તો નાફેડ દ્વારા પણ વેચાણ શરૂ થશે. મોબાઈલ વાહનો પણ તમારા ઘર વિસ્તારમાં આવી શકે છે અને સરકારી સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે. ત્યાં તમને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળી જશે. એટલે બજારની અંદર 60 થી 65 રૂપિયા કિલો હોય, પણ સરકારી સ્ટોલ, મોબાઈલ વાહનો જે શરૂ કરવામાં આવશે નાફેડ દ્વારા, આ બધા દ્વારા ખાલી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવામાં આવશે. એટલે ફરીવાર ડુંગળીના ભાવ અંકુશમાં લાવી શકાય. તો આ મિત્રો ખાંડ અને ડુંગળીના ભાવ વધ્યા એના લઈને સૌથી અગત્યના સમાચાર હતા. તો આ બાજુ બેંક ધારકો મોટો ઝટકો લાગી ગયો છે. બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે. ગ્રાહકોને મુશ્કેલી થવાની છે. દેશભરમાં બેંક કર્મચારીઓ 5-ડે બેન્કિંગ અને સુધારેલી PLI સ્કીમની માંગ સાથે હડતાળ ઉપર ઉતરવાની તૈયારીમાં છે. એટલે અત્યારે કર્મચારીઓ 5 દિવસ જ બેંકનું કામકાજ હોવું જોઈએ. 2 દિવસની રજા ફરજિયાત મળવી જોઈએ. એક શનિવારની રજા અને એક રવિવારની રજા, આમ 2 દિવસની રજા આપવાની માંગ છે. સાથે સાથે PLI સ્કીમની પણ માંગ કરી છે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો હડતાળ જાહેર કરવાની પૂરેપૂરી તૈયારી કરી છે. UFBU દ્વારા 11 સપ્ટેમ્બરે 1 દિવસની અને 28 થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ જાહેર કરી છે. અને 26 ઓક્ટોબરથી માંગણીઓ નહીં સ્વીકારાય તો અનિશ્ચિત હડતાળની ચીમકી પણ આપવામાં આવી છે. તો આ સૌથી મોટા સમાચાર છે. બેંક ધારકો, જો આ બેંકો હડતાળ કરશે તો ગ્રાહકોને મોટો ઝટકો લાગવાનો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર SBI ધારકો માટે પણ આવી ગયા છે. SBI ધારકોને પણ મોટો ઝટકો. હવે રોકડ ઉપાડના નિયમમાં ફેરફાર થવાનો છે. 1 ઓક્ટોબરથી એટલે કે ઓક્ટોબર મહિનાની 1લી તારીખથી હવે દર મહિને 4 વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકશો. અને ત્યાર પછી વધારાનો ચાર્જ લગાડવામાં આવશે. 15 રૂપિયાનો ચાર્જ, વધારાનો ચાર્જ લેવામાં આવશે. આની સાથે સાથે ડિજિટલ વ્યવહારો ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ ડિસ્કાઉન્ટ પણ કાઢી નાખવામાં આવશે. તો SBI ગ્રાહકો માટે આ ઝટકો છે કે એની જે મર્યાદા હતી 5 વખતની એને ઘટાડીને 4 વખત કરી નાખી છે. એટલે 4 વખત જ મહિને તમે મફત પૈસા ઉપાડી શકશો.
15 રૂપિયાનો ચાર્જ પછી લગાડવામાં આવશે અને જે ડિજિટલ વ્યવહારોમાં ડિસ્કાઉન્ટ લાગતું હતું એ પણ ઘટાડી દેવામાં આવ્યું છે. તો આ સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર હતા. એલપીજી ધારકો તમારા સિલિન્ડરમાં કેવાયસી કરવાની છેલ્લી તારીખ હતી અને હવે 23 ઓગસ્ટે તારીખે આ તારીખ ડેડલાઇન આવી ગઈ છે, પૂરી થઈ ગઈ છે. 23 તારીખ છેલ્લી તારીખ તમારી કેવાયસી કરવાની હતી. ત્યાર પછી સરકારે કેવાયસીની તારીખ આગળ લંબાવી નથી. પહેલાં 16 તારીખ હતી, એને લંબાવીને 23 તારીખ કરી, પણ 23 તારીખથી પછી આગળ સરકાર દ્વારા કોઈ તારીખ લંબાવી નથી. તો એલપીજી સિલિન્ડરને લઈને 23 તારીખ છેલ્લી તારીખ કેવાયસી કરવાની હતી, પણ એમ છતાં હજી કેવાયસી શરૂ જ છે. પોર્ટલ ઉપર કેવાયસી પ્રક્રિયા ચાલુ જ છે. તો હજી પણ જે લોકોને કેવાયસી કરવાનું બાકી હોય તો કેવાયસી કરાવી લેજો, કારણ કે 23 તારીખ છેલ્લી તારીખ હતી, પણ ડેડલાઇન વીત્યા પછી તરત જ સિલિન્ડર સપ્લાયની પ્રક્રિયા નહીં થાય. એટલે સિલિન્ડર તમારો તાત્કાલિક બંધ નહીં થાય, થોડા દિવસો પછી બંધ થઈ શકે છે. તો ફટાફટ કેવાયસી કરવાની પ્રક્રિયા હજી શરૂ છે, તો તાત્કાલિક જઈને કેવાયસી કરાવી લેજો. તો એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર હતા. ત્યાર પછી લોકલ ટોલ પ્લાસને લઈને અનલિમિટેડને લઈને સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. રાજમાર્ગ યાત્રાની અંદર હવે લોકલ ટોલ પાસ તમે લઈ શકશો. ખાલી 350 રૂપિયાની અંદર આ પાસ તમારે લેવાનો છે. પછી આખો મહિનો તમે મફતમાં મુસાફરી કરી શકશો ટોલ નાકા ઉપર. પછી તમારે પૈસા દેવાની કોઈ જરૂર નથી. પણ આ સુવિધા કોના માટે છે કે જે ટોલ નાકાની 20 કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારમાં જ રહેતા હોય એ લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અને આ સુવિધા ઘરે બેઠા પણ તમે આ એપ્લિકેશન છે, એપ્લિકેશનના માધ્યમથી ખાલી 350 રૂપિયાનો પાસ લઈ લો, એટલે મહિનાની અંદર પછી અનલિમિટેડ વાર તમે ત્યાં ટોલ નાકે પસાર થાવ તો પણ પૈસો તમારી પાસેથી લેવામાં આવશે નહીં. પણ આ કોના માટે? તો જે ટોલ નાકાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા હોય એને જ આ ટોલ પાસ મળવા પાત્ર રહેશે. તો ટોલ પાસને લઈને સૌથી મોટા સમાચાર. ટોલની નજીકના લોકો વારંવાર જતા હોય, વારા ઘડીએ ટોલ ભરવો પડતો હોય, એના માટે મુખ્ય સમાચાર, રાહતના સમાચાર કહી શકાય. તો આ બાજુ મિત્રો દૂધની અંદર ભેળસેળ કરશો તો મોટી ચેતવણી, હવે તમારી ખેર નથી. પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાએ કહી દીધું છે દૂધમાં ભેળસેળ કરનારા તત્વો, એ બધા તત્વો સામે લાલ આંખ કરી છે. એમણે કહી દીધું છે કે જે કોઈ લોકો દૂધમાં ભેળસેળ કરશે તો કોઈ પણ સંજોગોમાં એને છોડવામાં આવશે નહીં અને કોઈની પણ ભલામણ પણ ચલાવી લેવામાં આવશે નહીં. તમે બીજાના માધ્યમથી ભલામણ કરશો તો પણ સ્વીકારાશે નહીં, તમારી ખેર નથી. આ સાથે ડેરીઓને પણ ચેતવણી આપીને કહી દીધું છે કે ડેરી જો આમાં પકડાણી તો એ મંડળીને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવશે. તો દૂધમાં ભેળસેળ કરતા પશુપાલકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર હતા. આ બાજુ સિમ કાર્ડને લઈને કડક નિર્ણય જાહેર કરી નાખ્યો છે. ટેલિકોમ વિભાગે તમામ કંપનીઓને સરકારી ડિજિટલ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ વાપરવાની છૂટ આપી દીધી છે. આ પ્લેટફોર્મ ઉપર હવે તમારા યુઝરનો ફોટાનો ઉપયોગ, એટલે કે હવે જે ગ્રાહક છે એના ફોટાનો ઉપયોગ આ તમામ ટેલિકોમ કંપનીઓ, એટલે કે જીઓ હોય, એરટેલ હોય, આ બધી કંપની હવે તમારા યુઝર ડેટા વાપરી શકશે અને પછી નક્કી કરી શકશે કે જે લોકો 9 સિમ કાર્ડથી વધુ સિમ કાર્ડ વાપરતા હશે તો એના સિમ કાર્ડ કાં તો બંધ થઈ જશે અથવા તેનું કનેક્શન ઉપર લગામ લગાવી દેવામાં આવશે. તો કડક નિર્ણય લાગુ થવાનો છે. 9થી વધુ તમે સિમ કાર્ડ એક જ આધાર કાર્ડ ઉપર તમે લીધા હશે, એક જ નામ ઉપર લીધા હશે, તે બંધ કરી નાખવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વિદ્યાર્થીઓને મોટી રાહત.
વિદેશમાં અભ્યાસ માટે લોન અંદર આપવામાં આવશે મોટી રાહત. કોને આપી? કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એમના માટે આ લોન યોજનાની જાહેરાત કરી છે, જેમાં વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયાની લોન હવેથી આપવામાં આવી છે. એટલે કે લોનની મર્યાદા વધારી દેવામાં આવી છે. તો વિદેશમાં અભ્યાસ કરવો હોય એવા પછાત વર્ગના વિદ્યાર્થીઓને હવે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ખૂબ રાહતના સમાચાર આપી દીધા છે. ત્યાર પછીના મિત્રો એસટી બસનું ભાડું પણ ઘટાડી દીધું છે. અપડાઉન કરતા જે મુસાફરો છે એના માટે આ સૌથી મોટી રાહત છે, કારણ કે સામાન્ય આપણે એસટી બસની ટિકિટ ભાડું કોઈ ઘટાડ્યું નથી, પણ એ જે બસ પાસ હોય છે, જે અપડાઉન કરતા લોકો છે એ બસ પાસ લેતા હોય છે એની અંદર ઘટાડો કર્યો છે. હવે મિત્રો બસ પાસ માસિક 15 દિવસની અંદર 30 દિવસની મુસાફરી કરી શકશો. હમણાં 18 દિવસનું તમારે ભાડું ભરવું પડતું અને 30 દિવસ જ મુસાફરી તમે કરી શકતા હતા. પણ ફરી એકવાર પહેલાંની જેમ 15 દિવસનું ભાડું જ તમારે ભરવાનું છે અને 30 દિવસની મુસાફરી તમે કરી શકશો. તો ફરી એકવાર ફરીથી નિર્ણય લાગુ થઈ ગયો છે અને એવી જ રીતના 45 દિવસનું ભાડું ભરશો તો 90 દિવસ સુધી મુસાફરી કરી શકશો. તો પહેલાંની જેમ જે હતું એવું ફરીથી કરી નાખવામાં આવ્યું છે. ફરી એકવાર 50% સુધી ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ઓટો ટેક્સી મહારાષ્ટ્રની અંદર બંધ કરી નાખી છે ગુજરાતીઓ. ખાસ કરીને જે ગુજરાતીઓ છે એ મહારાષ્ટ્રમાં હવે ઓટો ટેક્સી ચલાવી શકશે નહીં. કોણ? કે જેને મરાઠી આવડતું નથી એવા આપણા ગુજરાતી ડ્રાઈવરો, જે ગુજરાતી ટેક્સી ડ્રાઈવરો છે એ મહારાષ્ટ્રમાં ટેક્સી કે ઓટો ચલાવી શકશે નહીં. જો તમારે ચલાવવી હોય તો મરાઠી ભાષા તમારે શીખવી પડશે અને આ માટે 3 મહિનાનો સમય તમને આપવામાં આવ્યો છે. 3 મહિનામાં મરાઠી ભાષા ફરજિયાત શીખવી પડશે. તો જ તમે ઓટો કે ટેક્સી મહારાષ્ટ્રની અંદર ચલાવી શકશો. અને જો મરાઠી ભાષા તમને નહીં આવડે, 3 મહિનાનો તમને ટાઈમ આપ્યો છે, એમાં પણ તમે શીખી શક્યા નહીં, તો પછી તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવશે. મહારાષ્ટ્રની સરકારે આ સૌથી મોટો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે. આજના સૌથી મોટા બિગ ન્યૂઝ હતા. તો મિત્રો આ હતા આજના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.